યુનિટ નંબર 3 ની અંદર આ કોષ્ટક છે એ મોસ્ટ આઈએમપી કોષ્ટક છે, એટલે ખાસ ધ્યાન આપવાનું છે. તો રેખાઓને જોડતી રેખા કઈ છે એ તમારે ઓળખવાનું છે, સરખામણીમાં ગુણોત્તર કરવાનું છે, બેઝિક સ્વરૂપ તમારે યાદ રાખવાનું છે. તો તમને બહુપદી આપી દીધેલી હોય, મતલબ બે સમીકરણ તમને આપી દીધેલા હોય છે, તો એના ઉપરથી તમારે કેવી રેખા છે એ તમારે યાદ રાખવાનું હોય છે. તો બે સમીકરણ આપી દીધેલા છે. પહેલા હોય x ની આગળ હોય તમને a મળશે, y ની આગળ હોય તમને b મળશે, અને અચળ સંખ્યા હોય તમને c1 અને c2. પહેલામાંથી a1 મળશે, a1 b1 અને c1, a2 b2 અને c2 એ રીતે મળશે. હવે a1 ના છેદમાં a2 એટલે કે અહીંયા x ની આગળ જે સંખ્યા હોય એના છેદમાં અહીંયા જે x ની આગળ હોય એ સંખ્યા, તો કઈ નથી, તો 1, અને અહીંયા કેટલા છે 3, તો 1 ના છેદમાં 3. એવી જ રીતે b1 ના છેદમાં b2, તો અહીંયા -2 છે અને અહીંયા +4 છે. પછી અહીંયા c1/c2, અહીંયા કંઈ નથી એટલે 0, અને અહીં -20 છે. હવે જો અહીંયા તમે છેદ ઉડાડી દો તો કેટલા આવશે કે 1 ના છેદમાં 2 આવશે, અને અહીંયા 0 જવાબ આવશે. તો આ ત્રણેય સરખા આવતા નથી, મતલબ a1 ના છેદમાં a2, b1 ના છેદમાં b2 અને c1 ના છેદમાં c2 એટલે કેવા અલગ આવે છે, મતલબમાં જવાબ સરખો આવતો નથી. તો એનું સ્વરૂપ, આ લેખનું સ્વરૂપ કેવું કહી શકાય, તો કે છેદતી રેખાઓ કહી શકાય. અને એવી જે રેખાઓ મળતી હોય એને માત્ર એક જ ઉકેલ મળે એવું કહી શકાય. ઓકે, કેટલા ઉકેલ મળે એવું કહે તો એક જ ઉકેલ મળે. એ જ રીતે જોઈએ તો 2 ના છેદમાં 4, 3 ના છેદમાં 6, -9 ના છેદમાં -18. હવે અહીંયા ઉડાડું તો 1 ના 2 દુ 4 એટલે 1 ના છેદમાં 2, 3 દુ 6, 9 દુ 18, માઇનસ ઉડી જાય, 1 ના છેદમાં 2, 1 ના છેદમાં 2 અને 1 ના છેદમાં 2, એટલે a1/a2, b1/b2 અને c1/c2 કેવો જવાબ આવે છે, સરખો આવે છે. એટલે સંપાતી, એકાબીજા ઉપર સંપાત થાય છે રેખા એવું કહી શકાય. અને એનો ઉકેલ કે તો કેવો મળશે, તો કે અનંત ઉકેલ મળે, કેમ કે એકબીજા ઉપર સંપાત થાય છે એટલા માટે. એ જ રીતે જોઈએ 1 ના છેદમાં 2, 2 ના છેદમાં 4 અને -4 ના છેદમાં -12. અહીંયા 2 દુ 4 ઉડી જાય તો આ બે સરખા આવે, અને 4 13 એટલે 1 ના છેદમાં, અને માઇનસ ઉડી જાય એટલે 1 ના છેદમાં 3 આવશે. તો આ બે સરખા હોય અને આ અલગ હોય, બે સરખા હોય અને એક અલગ હોય, તો એને કેવી કહેવાય, સમાંતર રેખાઓ કહે છે. એનો ઉકેલ કેવું મળે, તો કે ઉકેલ મળતો નથી. એ જ રીતે આપણે બે સરખાવીએ, આની સાથે સરખાવીએ તો બે સરખા થાય નહીં, એટલે નોટ ઇક્વલ ટુ થાય. જો અહીંયા નોટ ઇક્વલ ટુ, અને આ બે કે સરખાવીએ તો કેવું થાય છે, ઇક્વલ ટુ થાય છે. એટલે કેવી આવે છે, સમાંતર રેખા આવે છે. આ કોષ્ટક ખાસ યાદ રાખવાનું છે, એટલે કેમ કે બોર્ડની એક્ઝામની અંદર પૂછાય છે. ઓકે, થેન્ક યુ.